કિચન ગેલેરીમાં બધા બહેનોનું સ્વાગત કરું છું। બહેનો, આજે આપણે બનાવવાના છે ફરાળી મુઠિયા। શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે તો સાત્વિક અને પૌષ્ટિક કોઈ પણ ફરાળી વસ્તુ તો બનાવવી પડશે ને। તો ચાલો શરૂ કરીએ। એના માટે મેં લીધો છે લીંબુનો રસ, ખાંડ, સાજીના ફૂલ, શિંગદાણાનો ભૂકો, ફરાળી લોટ। આ લોટ મેં નીલકંઠ કંપનીનો લીધો છે, તમે કોઈ પણ બ્રાન્ડનો ફરાળી લોટ લઈ શકો। આ છે આદુ મરચાં અને ધાણા ભાજી। આ છે મસાલિયાના મસાલા, માત્ર ઘરમાં છે જ મસાલાથી આપણે કરવાનું છે। અને બીજું લીધું છે ખમણેલી દૂધી। તો ચાલો શરૂ કરીએ આજની આ વાનગી। એક વાટકી લોટ નાખીએ છીએ બાઉલમાં, ત્યાર પછી શિંગદાણા નાખ્યા, હવે નાખ્યો છે મેં દૂધીનું ખમણ। આ ત્રણેય વસ્તુ છે ને એક જ સરખા એક જ માપથી મેં લીધું છે। એમાં આદુ મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે તીખાશ માટે તમે તીખા મરચાં, મોળા મરચાં નાખી શકો। હવે ચપટી એક જેટલો સાજીના ફૂલ લીધા છે અને એને એક્ટિવેટ કરવા માટે એમાં ઉપર નાખ્યો છે લીંબુનો રસ। તમે જોઈ શકો છો એકદમ પીણા પીણા થયા એટલે એ એકદમ એક્ટિવ થઈ ગયા છે। એ ખટાશને બેલેન્સ કરવા માટે નાખી છે ખાંડ, અને હવે નિમક, લાલ મરચું પાવડર, હળદર, અને જો તમે ખાતા હો તો ધાણા જીરું નાખજો। ઘણીવાર વ્રતમાં રહેતા હોય તો કેટલાક લોકો ધાણા જીરું નથી ખાતા। હવે બેનો, આમાં છે ને પાણી બિલકુલ નાખવાનું નથી, કારણ કે દૂધી ફૂલ રસાવાળી હોય છે અને એ દૂધીનો રસો છે ને એના કારણે જ આ મુઠિયા છે પૌષ્ટિક બને છે। તો એનાથી જ આ લોટ છે એ સંપૂર્ણપણે બંધાઈ જશે। અને બીજું આમાં તેલ પણ નથી નાખવાનું। હા, મુઠિયા વાળતી વખતે તમારા હાથમાં ચોટી જતું હોય તો તમે હાથ ઉપર તેલ ચોક્કસ પણ લગાવી શકો। ગેસ ચાલુ કરીએ, એમાં મૂકી દઈએ તપેલું। તમે મુઠિયા ઢોકળાનું જે આવે છે કુકર, એમાં પણ મૂકી શકો। આમાં મૂકી ચાળણી, હાથની મદદથી મુઠિયા વાળી અને બસ ચાળણીમાં 1 બાય 1 આપણે ગોઠવતા જવાના છે। અને બસ આવી રીતે ગોઠવી અને થોડીક વાર માટે ચડવા દેવાના છે। ઢાંકીને આપણે રાખી દઈશું। 15 મિનિટ આપણે એને ચડવા દઈશું અને ત્યાર પછી આપણે એને ચેક કરી લઈશું કે આ મુઠિયા ચડ્યા છે કે નથી ચડ્યા। તો ચેક કરવા માટે હું ખોલું છું। એમ પણ એમાં શિંગદાણા છે ને એ મેં સાવ બારીક ભૂકો નહોતો કર્યો, એટલે સેજ મને કાચા જેવા લાગે છે। તો ફરીથી આપણે એને ઢાંકીને રાખી દઈએ અને ફરી મેં 10 મિનિટ ચડવા દીધા છે। હવે મુઠિયા ટુકડા એકદમ સરસ ચડી ગયા છે। સ્વાદ અને સુગંધ તો એટલા સરસ છે કે ન પૂછો વાત। અને ખરેખર બેનો, આ મુઠિયા ટુકડા છે એકદમ પૌષ્ટિક છે, કારણ કે આની અંદર તેલ પણ નથી અને દૂધી તો હેલ્થ માટે કેટલી સારી છે। અને શિંગદાણા હોવાને કારણે આ એકદમ આપણું પેટ પણ ભરાઈ જાય છે। તો તમે પણ આ વાનગી ટ્રાય કરજો। ચાલો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।